નમસ્કાર મિત્રો, હું આપનો મિત્ર એડવોકેટ વિજય કોડવાની. મિત્રો, થોડા સમયમાં 2-3 મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવશે અને એ ચૂંટણીઓમાં આપણે આપણી પોતાની જવાબદારી પૂરી કરવાની છે. એના માટે કોઈ પણ એક દિવસ સારો નક્કી કરીને ચૂંટણી પહેલાં તમારે નહીં ધોઈને, સારા વસ્ત્રો પહેરીને, હાથમાં ગંગાજળ લઈને તમે જે ભગવાનને, જે ઈશ્વરને, જેને પણ માનતા હો, જે ગુરુને માનતા હો, ત્યાં જઈને તમારે 3-4 સંકલ્પ લેવાના છે. ઈમાનદારીથી પોતાની આત્માને સાક્ષી માનીને તમારે સંકલ્પ લેવાના. પહેલું કે એ દિવસે ભલે મને જે કેટલા પણ કામ હશે તોય હું રજા રાખીને મતદાન મથકે જઈને પોતાનું મત આપીશ. કોને આપીશ એ પછીની વાત છે, પણ મત આપીશ. ઘરમાં બેસી નહીં રહું, રજા છે એટલે આરામથી બેસી ટીવી જોઈશ એવું નહીં. તમારે મત આપવાનું છે. નંબર 2 કે મતદાન કરતી વખતે તમારે કોઈ પણ પક્ષ કે વ્યક્તિગત રીતે મતદાન નથી આપવું, નથી કરવાનું. માણસની ક્વોલિફિકેશન, અભણ માણસને તમારે મત આપવાનું નથી. માણસની ક્વોલિફિકેશન અને એની આખી હિસ્ટ્રી જોઈને પછી તમારે મત આપવાનું છે. અને એ પછી મત આપ્યા પછી તમારે તમારા જે ઘરના સભ્યો છે, મત આપ્યા પહેલાં પણ તમારે ઘરના સભ્યોને પણ કહેવાનું નથી કે તમે કોને મત આપવાના છો. કેમ કે આ બહુ ખોટી માનસિકતા છે કે ભાઈ હસબન્ડ જઈને કોઈ પક્ષને મત આપે તો બૈરાને પણ કહે કે ભાઈ તું આને મત આપજે, હું આને આપી આવ્યું. એવી ભૂલ બિલકુલ ના કરતા. એમની રીતે તમારા જે સંતાનો હોય 18 વર્ષથી ઉપરના, એમને પણ એમની રીતે સ્ટડી કરીને વ્યવસ્થિત જે પેપરમાં આવે છે, કોની કેટલી ક્વોલિફિકેશન છે, જે કેન્ડિડેટ છે, એ બધાની ક્વોલિફિકેશન જોઈને જ તમે મત આપજો. કોઈ પણ સંબંધના પેલામાં કે ભાઈ સંબંધમાં આવીને કે ભાઈ આ મારો ભાઈ ઊભો છે, મારો કઝિન છે, ફલાણો ઢીકણો છે, મહેરબાની કરીને દેશ હિતમાં, સમાજના હિતમાં એવી રીતે મત ના આપતા. એમની ક્વોલિફિકેશન જોઈને કેન્ડિડેટની એ પ્રમાણે મત આપજો. અને છોકરાઓને પણ એમની રીતે સ્ટડી કરીને એમને કહેજો કે તમે તમારી રીતે કેન્ડિડેટનું સ્ટડી કરો અને પછી મત આપો. કેમ કે તમે અભણને કદાચ મત આપશો પેલું માનસિકતા લઈને કે ભાઈ આ પક્ષને હું મત આપું છું માટે મારા સંતાનો પણ એને મત આપે, તો ભવિષ્યમાં એમનું કદાચ ભવિષ્ય બગડે અને એ તમને પછી ગાળો આપશે કે ભાઈ અમે તો ભણેલા હતા, તમે અમને કેમ કીધું કે ભાઈ આમને મત આપવા માટે. કે પરિસ્થિતિ બહુ જ હમણાં ધીરે ધીરે ગંભીર થઈ રહી છે. એના માટે બસ આટલી જ વસ્તુ છે કે ભાઈ એ દિવસે રજા રાખીને મત આપજો અને વ્યવસ્થિત બધું સ્ટડી કરીને દરેક કેન્ડિડેટનું બાયોડેટા વગેરે સ્ટડી કરીને મત આપજો. એવા લોકોને મત ના આપતા કે જેનાથી આપણા આવનાર પેઢી, જે આપણી સંતાનો છે, એમનું ભવિષ્ય બગડે, એમનું શિક્ષણ બગડે. પોતાની આત્માને, પોતાના વિવેકને સાક્ષી માનીને જઈને સારા વ્યક્તિને, ક્વોલિફાઈડ વ્યક્તિને મત આપજો. બસ એટલી વિનંતી છે. જય હિન્દ, જય ભારત.